ને આજે રોટલો ખાવાનું મન નહોતું તો મેગીનું પેકેટ પડ્યું હતું ને તો મેં કીધું કે મેગી કરી લાવ, તો એક ડ્રેગન પડ્યું હતું ને તો નેલ પોલિશ કરી લઉં. તો જો હાવ વહી ગઈ છે, ઉપર ઉપર કરી લઉં. જો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધાય મજામાં ને? જો અત્યારે સવારના 10:15 જેવું થયું ને આજે મેં કીધું કે થોડોક વ્લોગ છે મોડો સ્ટાર્ટ કરું, કારણ કે પહેલાં તો ઉઠીને બધા કચરા પોતા ને એ બધું કર્યું, વાસણ મલકના થઈ ગયા તો એ બધા છે ને વિસરા ને નાસ્તો બનાવ્યો અને એમાં મોડું થઈ ગયું. હજી મેં તો નાસ્તો કરાવ્યો નથી, પરવાર જ નહોતા આવી, મારે તો કરવાનું. પાણી મૂક્યું હતું ગરમ તો એ થઈ ગયું હતું ને તો પછી તરત નાવા વહી ગઈ. કપડાં છે એ મશીનમાં નાખી દે ને હવે જો થોડીક ફ્રી થઈ તો મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઉં. તો હજી નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લઈશ હમણાં. મામાએ કરી લીધો એને વહેલો મેં કરી દીધો તો ને હા બસ જો નહીં તો એને ફ્રેશ થઈ ગઈ ને હવે શાક રોટલાની બાકી છે તો બસ એ કરવા છે. તો પ્લીઝ મારા ચેનલના સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. તો ચાલો હવે નાસ્તો કરવો તો કરી લઉં, પણ એ પહેલાં કાલે ફેરફેરું કર્યું હતું ને તો એ મેળી ઉપરથી ઉતારી નહોતી, એમને ઢાંકીને મૂકી દીધું હતું. તો અત્યારે હવે એને પક્યું કરી લઉં તો આજનો દી સુકાઈ જાય તો પછી કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો હવે હું આને સૂકવી લઉં. તો ગઈ 10:30 જેવું થઈ ગયું ને હવે મારે શાક નાખવું. નાસ્તો મેં હજી નથી કર્યો, મેં કીધું કે શાક નાખી દઉં પછી નાસ્તો કરી લઉં. તો આજે શાકમાં છે બતાવું તમને, કહેવાનું છે પાલક મેથી છે, વટાણા છે, ટમેટું છે, બટેટું છે અને રીંગણું છે. ને હવે આપણું તેલ થઈ ગયું છે તો શાક વઘારી નાખીએ. હવે પાલક મેથી છે પહેલાં વઘારું તો એની સ્મેલ બેસી જાય તેલમાં, મસ્ત એકદમની સ્મેલ આવે છે. હવે આ બધા નાખી દઉં, વટાણા પણ નાખી દઉં. હવે મિક્સ કરી લઉં બધાને. હવે બધા મસાલા એડ કરે દઉં, ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું એ બધું. મસાલા બધા એડ કરી દીધા ને હવે હલાવી લાવ ને થોડી વાર તેલમાં ચડવા દઉં એમને, પછી પાણી નાખું. તો ગાઈસ નાસ્તામાં તો આજે 10:30 પોણા 11 જેવું થઈ ગયું તો હવે મારે નથી ખાવું. તો મેં કીધું કે અડદિયા પડ્યા ને તો એક ઠેપલી ખાઈ લઉં. છેલ્લા અડદિયા હે ને તો એ ખાઈ લઉં, નાસ્તો થઈ જાય મારે. તો ચાલો હવે હું અડદિયો ખાઈ લઉં. લાસ્ટના શું કહેવાય કે શિયાળાના અડદિયા છે ખાઈ લઈએ, પછી તો ન ભાવે નહીં, ઉનાળામાં તો ન ભાવે, શિયાળામાં જ ભાવે. તો હવે હું ખાઈ લઉં. તો ગાઈસ શાક પણ ચડી ગયું અને રોટા પણ કરી લીધા. એક હે ચડી ગયો ને બીજો હે ચડે ને મામાએ થોડોક સામાન મૂક્યો હતો તો એ પણ મામો લઈ આવ્યા. તો જો શું મૂક્યું હતું તમને પણ બતાવું. ને જો રોટલો હે એક ચડે એક ચડી ગયો ને આમાં 2 વાસણ ઉટકવાના વાયર છે. બાસમતી ચોખા પૂરા થઈ ગયા હતા તો એ મૂક્યા. ગરમ મસાલો, મુખવાસ, ધાણાદાર અને તલ. કાલે મારે મુખવાસ કરવો ને તો એવા હાથે 2 કુરકુરિયા જો એટલું મૂક્યું હતું. હવે રોટલો પણ ચડી ગયો મારો. તો ગાઈસ અત્યારે હું ફ્રી થઈ ગઈ, કામ બધું પતી ગયું, રસોઈ પણ થઈ ગઈ ને કાલે મારે નેલ પોલિશ કરવી હતી ને તો પછી મેં નહોતી કરી. તો હવે અત્યારે ફ્રી બેઠીને તો મેં કીધું કે નેલ પોલિશ કરી લઉં. તો જો હાવ વહી ગઈ છે, ઉપર કરી લઉં, ઉકેડતા તો મને આરસ થાય તો કરી લઉં. હવે જો આ એક ટચલીનો નખ ભાંગી પડ્યો હતો એ તો થોડોક વધી પણ ગયો ને બીજો અંગૂઠાનો ભાંગી પડ્યો હતો. મારા 2 નખ ભાંગી પડ્યા ને હવે નેલ પોલિશ કરી લઉં. ચાલો તો હવે બ્લેક જ કરવી છે જો મારે પાછી પણ, તો હું કરી લઉં. તો ગાઈસ નેલ પોલિશ મેં કરી લીધી છે બધામાં, જો 2 આંગળીઓમાં. ને હવે મારી ફ્રેન્ડ પાસે મારે બેસવા જાઉં. કેટલા દીથિયાનો હમણાં તો ક્યાંય ગઈ જ નથી. તો એ મને એક દી બરકતી હતી તો મને કહે કે બેસવા આવી જાય. તો ચાલો અત્યારે ફ્રી થઈ ગઈ તો જરાક વાર એના ઘરે બેસી આવું. અહીંયા પાસે જ રહી અમારા
તો ત્યાં બેસી આવું જરાક વાર પછી મળીએ પાછા ગાઈસ અત્યારે 1 વાગ્યો ને આજે રોટલો ખાવાનું મન નહોતું તો મેગીનું પેકેટ પડ્યું હતું ને તો મેં કીધું કે મેગી કરી લાવ તો જો મેગી કરી છે તો ચાલો હવે મેગી ખાઈ લાવું ને સ્વેટર પહેરી લીધું કારણ કે આવું અંદરથી જો તો એકદમ ધ્રુજતી હતી એટલી ઠંડી છે આજે તો બહુ ઠંડી લાગે ને રોટલો ખાવાનું મન નહોતું તો મેગીનું પેકેટ પડ્યું હતું તો મેગી કરી લીધી તો હું ગરમા ગરમ છે ને તો ખાઈ લઉં ચાલો હેલો ગાઈસ તો અત્યારે વાગ્યા 4:30 ને પછી બપોરે અમે મેગી ખાધી હતી આજે બપોરા નહોતા કર્યા મેગી ખાધી હતી ને તો અત્યારે લાગી મને ભૂખ તો એક ડ્રેગન પડ્યું હતું ને તો મેં કીધું કે એ ખાઈ લઉં કેટલા દિવસ થયાનું પડ્યું હતું મારી ફોઈ હાટું લઈ આવીએ પણ એ નત તો પછી કેદીનું પડ્યું હતું તો બગડી જાત તો મેં કીધું કે હું જ ખાઈ લઉં તો અત્યારે મને ભૂખ લાગી તો ડ્રેગન ખાઈ લઉં કોને કોને ડ્રેગન ફ્રૂટ ભાવે કોમેન્ટ કરજો લોભિયા થાવ છો બધાય કોમેન્ટમાં કોઈ કરતું નથી તો જો ડ્રેગન ફ્રૂટ આ છે વ્હાઈટ છે ઓલું પિંક વધારે સારું આવે એના કરતાં મને પિંક વધારે ભાવે ટેસ્ટમાં ડિફરન્ટ આવે બધા કહે કે સેમ હોય પણ કલર ફેર હોય પણ ના એવું ન હોય ટેસ્ટ પણ અલગ જ હોય આ થોડુંક મોરું લાગે ઓલું પિંક કલરનું આવે ને એ બહુ મીઠું હોય તો એ વધારે ભાવે તો ચાલો હવે હું ખાઈ લઉં તો ગાઈસ મેં ડ્રેગન તો ખાઈ લીધા પણ તોય મને ભૂખ લાગી છે રોટલો નથી ખાધો ને તો ભૂખ લાગી તો સવારે મામો હે ના કુરકુરિયા લઈ આવ્યા હતા કુરકુરિયા ખાઈ લાવું તો ચટાકા પટાકા કોને કોને ભાવે આનું પણ કહેજો તો એક દી રોટલો ન ખાઈએ તો કેટલી ભૂખ લાગે ન એ અટાણે તો હું અટાણે પાછી રોટલો ખાઈને તો સાંજે નહીં ખાવું આ એક ખાઈ લાવ ને બસ તો આવું હતું આખો દી તો હવે આજના બ્લોગનું એન્ડ હું જ કરી દઉં છું તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય